દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. જેમ કે કીધું આપણે બીજા પાર્ટમાં બનાવી રહીશું. આ લોકોને હજુ બેન્ડ બાજા ચાલુ કરવાના હતા. આ તમને એમનો સાઉન્ડ બી સમજાવીએ, રિધમ બી સમજાવીએ કે કઈ રીતનું વાગે છે અને કઈ રીતનું આ લોકો પરફોર્મ કરશે. તો થોડી વાર આપણે આપણે બી બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના થઈ ગયા હતા. જોઈ શકો છો, શરબત બરબત ઠોકે અને આ લોકોને સાંભળતા પાર્ટી બધા મારી સામે જોઈ રહ્યા હતા. કેમેરો કરી શું રહ્યો છે ભાઈ? કાંઈ નહીં, આપણે કાંઈ ફરક નહીં પડતો કોઈથી. પછી આપણે ઘોડો જોયો હતો. ઘોડો જોરદાર હતો યાર, રાજા રજવાડી જેવો ઘોડો હતો. આપણને ગમે તો થોડી વાર એની જોડે ફોટા વિડીયો પડાયા. અને પાછા મારા બેટા જો આ જાન આવી જો વરરાજો જો મારો બેટો ઠુમકા મારી રહ્યો. વાહ ભાઈ વાહ, જોર હો, પણ બહુ ઠુમકા ના મારે મારા ભાઈ હલવાય. જો ભાઈ આવા જાન નહીં આવે, નાચવા તૈયાર છે મારા બેટા, જબરું નાચે હો. પણ પછી ત્યાંથી અમે નીકળ્યા, ખાવા માટે રોકાયા હતા. તો આ બધા બહુ લવારી કરતા હતા. પછી યાર મને આવ્યો કંટાળો. મને કહું હવે હોવા દે તો પહોંચે તો સારું કે યાર, કેમ કે હવે રાત થઈ જતી મોડી, એટલે 10-11 વાગ્યા હતા. પછી આપણે જવાનું હતું અમદાવાદ. એટલે હું કહું હવે ભાઈ જલ્દી કરો, ખાઈ પીને નવરા થઈએ અને હવે નીકળીએ. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ આપણે નેક્સ્ટ બ્લોકમાં.